Painted, painless learning. સ્ટીલના અર્ધગોલાકાર વાટકાની જાડાઈ 0.25 સેમી છે. વાટકો જોયો ને, વાટકો ઘરે આપણા ઘરે બાઉલ હોય, છાલ્યું હોય, વાટકીઓ કયો, બાઉલ કયો, છાલ્યું કયો. ગઈકાલ કેટલા નહોતા આમાંથી મહાનુભાવો નહોતા આવ્યા ટ્યુશન? 2 જણા. ઓકે, તો એની જાડાઈ કેટલી છે? 0.25. જો વાટકાની અંદરની સપાટીની ત્રિજ્યા 5 સેમી હોય, અંદરની ત્રિજ્યા કેટલી કીધી? 5 સેમી હોય, તો વાટકાની બહારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધો. વાટકો કેવો હોય થોડું સમજીએ. આવું હોય ને કંઈક વાટકાની અંદર. હાથ તો પાડો, દોરવા તો દિયો ભાઈ. હજી ક્યાં દોર્યો? આમ ના હા પાડો તમે તો. આ વાટકો હે ને? ઓકે, આવું આપણે દોર્યું છે. એટલે એકચ્યુઅલી વાટકો નથી, પણ સમજો કે વાટકા જેવું છે. હવે આને હું ઝૂમ કરું, ઝૂમ ધૂમ. હા, વાટકો નહીં, આ તો સાહેબ તમે તપેલું બનાવી નાખ્યું. હાલો ભાઈ. તો હવે આપણને બહારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ ગોતવાનું છે. કયું ગોતવાનું છે? આમ એટલું મોટું થઈ ગયું કે હવે તો હું આખો અંદર સમાઈ જાઉં આની અંદર. હાલો, તો હવે આપણને અહીંયા અંદરની સપાટીનું ત્રિજ્યા કીધી, એ ત્રિજ્યા અહીંયા સુધી હોય, બરાબર ને? એ કેટલી કીધી છે? 5 સેમી. કેટલી સેમી કીધી? 5 સેમી. આ નાનું કરી નાખીશ એટલે થઈ જશે. આપણે ક્ષેત્રફળ ગોતવાનું છે બહારની વક્ર સપાટીનું. કયું ગોતવાનું છે? તો આપણે બહારની ત્રિજ્યા ગોતવી પડશે ને. તો બહારની ત્રિજ્યા કેમ ગોતશું જરાક સમજજો. બહારની ત્રિજ્યા એટલે શું? તો કે અંદરની આ ત્રિજ્યાનો એટલો ભાગ તો આવે, પ્લસ વાટકાની જાડાઈ આવે. આવે કે ન આવે? આ જાડો ભાગ મેં તમને કર્યો એ. તો આ જાડો ભાગ છે, એ જાડો ભાગ કેટલાનો છે? તો કે આપણને કીધો વાટકો કેટલો છે? 0.25. તો મતલબ એવો થાય કે બહાર સુધી, એટલે કે વાટકાની ત્રિજ્યા, બહારની ત્રિજ્યા કેટલી થાય? બહારની ત્રિજ્યા બરાબર, યસ તમારો જવાબ સાચો છે બેટા, અંદરની ત્રિજ્યા એટલે કે 5 સેમી વત્તા વાટકાની જાડાઈ 0.25, એટલે ત્રિજ્યા કેટલી મળે? 5.25. કોઈને કઈ ડાઉટ છે? પાકું? તો બસ હવે જેમ કરતા થાય એમ દાખલો કરી નાખો. વાર્તા થઈ ગઈ પૂરી. હાલો ભાઈ. હા, તો ત્રિજ્યા મળી ગઈ ને? જો કેટલું નાનું થઈ ગયું. ત્રિજ્યા બરાબર, આ પેન હવે જાડી કરવી પડશે. ટૂમ ટૂમ ટૂમ. હાલો ભાઈ, તો બહારની ત્રિજ્યા બરાબર, બહારની ત્રિજ્યા બરાબર અંદરની ત્રિજ્યા એટલે કે 5 સેમી વત્તા વાટકાની જાડાઈ કેટલી છે? 0.25, એટલે એની કેટલી થાય? 5.25. કોઈને કઈ ડાઉટ છે બેટા? સાવ ઈઝી છે, કાંઈ અઘરું નથી. હવે આપણને એમ કીધું તો વાટકાની બહારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ ગોતી લઈએ. જરાક અહીંયા ધ્યાન રાખો. વાટકાની બહારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. શું સૂત્ર છે ભાઈ? વાટકાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. વાટકું એટલે અર્ધગોલક. અર્ધગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ 2πr². કોઈને કઈ ડાઉટ? શું આવશે? 2πr². ડન થઈ ગયું? હાથો પાડો. ઓકે, તો 2 એમ નામ. પાઈ આપણને કંઈ કીધું નથી, તો 22/7 મૂકી દઈએ. આર આપણને 5.25 કીધું, એટલે 525/100 ગુણ્યા 525/100. કોઈને કઈ ડાઉટ છે? 525 7 હારે ભાંગ્યા, ભાગાકાર થાય છે કે નથી થતા એ આપણે જોઈ લઈએ. તો 525/7, સત્યો 49 થાય કે નહીં? 52માંથી 49 જાય એટલે 3 વધે, ઉપરથી ઉતાર્યા 5, 7 પંચા 35. છે ઉડ્યા કે ન ઉડ્યા? તો હું આ બેનું કરીશ એટલે જવાબ કેટલો આવશે? 75. 70 નહીં ભાઈ, 75. કોઈને આમાં કઈ ડાઉટ છે ભાઈ? નહીં. ઓકે, હવે આગળ વ્યા જઈએ. 22 દુ 44. 44 ગુણ્યા કેટલા કરવાના? 75 ગુણ્યા 525 એના છેદમાં 100 ગુણ્યા 100, એટલે આપણે કેટલા મૂકી દઈએ? 10,000. 2 ને 2 4 મીંડા મૂકવાના. ટોટલ કેટલા મૂકવાના? ડન થઈ ગયું? હા તો બોલો. બવડાયા. હાલો આગળ વ્યા જઈએ. હવે ખબર છે તમને બધાનું આ તો ગુણાકાર કરવાનો. 2 આંકડાના આગળ કે 4 આંકડાની આગળ પોઈન્ટ મૂકો એટલે વાર્તા થઈ ગઈ પૂરી. તો પેલો ગુણાકાર કોનો કરશું? 44 ગુણ્યા 75. હાલો ગાડી શરૂ કરું.
7 ચોક 28 વધી પડી 2 7 ચોક 28 ને 2 30 5 ચોક 20 ને 2 22 5 ચોક 20 ને 2 22 અહીંયા એમનમ 0 એમનમ 8 ને 2 10 2 ને 1 3 3 એમનમ જવાબ આવ્યો 3300. કેટલો જવાબ આવ્યો? 3300 ગુણ્યા 525 એના છેદમાં 10,000. તો હવે શું થશે? મેંડો મેંડો. હવે 33 ગુણ્યા કેટલા કરવાના? 500 ને. તો હવે 525 ગુણ્યા 33 કરીએ, બરાબર ને? જાગોસ ને બધાય? હાલો 0 એમનમ 3 5 15 વધી પડી 1 3 2 6 ને 1 7 3 5 15 5 7 5 1 એમનમ 7 ને 5 12 વધી પડી 1 7 ને 5 12 ને 1 13 વધી પડી 1 5 ને 6 ને 1 7 1 એમનમ એટલે જવાબ આવ્યો 173 અને 25 એટલે કે 1,73,025 નહીં 17,325 છેદમાં કેટલા વધ્યા? 100 એટલે 2 આંકડાની આગળ પોઈન્ટ મૂકીએ એટલે જવાબ કેટલો આવે? 173.25. અહીંયા આપણને સેમી કીધું એટલે સેન્ટીમીટર સ્ક્વેર. સમ થઈ ગયો પૂરો. Painted Painless Learning.